स्वामी की जय, नथुराम स्वामी की जय, सोमजी बाबा की जय, कृष्ण कन्हैया लाल की जय, संतोषी मात की जय। प्रथम नमो गुरुदेवने, અને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાન થકી ગોવિંદયો ઓળખ્યા, ગુરુએ કાર્યા દેતા અભિમાન, તો ગુરુ ઉપકાર નવ વિસરો કર તૂટી થાયની, અમૂલ્ય વસ્તુ આપી હરે આટો પતિત હોય તો 12મા મે જાગી ઉઠે એનો આત્મા, એક પલક મે પાર પાવે સદગુરુ કે આત્મા, તો સદગુરુ મેરા સુરમા કરે શબ્દ કી मारे गोला प्रेम का हृदय भरा,
અસર પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો, માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, જે કંઈ આજે દર શનિવારે આપણે સૌ ગુરુભાઈ ગુરુબહેનો ભેગા મળીએ એ કંઈ સદગુરુની બલિહારી છે ભાઈ, કારણ કે એની કૃપા વગર ભેગા નથી થવાતું. એની કૃપા, એની પ્રેરણા, એના આશીર્વાદ, એના થકી આપણે ગુરુભાઈ ગુરુબહેનો ભેગા થવાય છે. બાબા આપણને પ્રેમના કાચા ચાટણીએ બાંધી ગયા છે અને આપણે દરેક ગુરુભાઈ ગુરુબહેનોને આખી જિંદગી આપણે એકબીજાને સાથ સહકાર પ્રેમ કરીને બાપાનું નામ ઉજ્જવળ કરવાનું છે. એકબીજા સાથે રહીને આ જોધલપીર નાગની ગુરુગાડીને દીપાવવાનું છે. દરેકની ફરજ બને છે. બાપાનું નામ આપણે દીપાવવાનું છે, કારણ કે સદગુરુ એવા સાચા મળ્યા છે અને આવી ગુરુગાડી જોધલપીર બાપાની જગ્યા ધન્ય છે. કેસરથી ધન્ય તારા ધામને, ધન્ય ગુરુ મારા જોધા બાપાને. આવું બાપાનું પિરાણું મળ્યું, આવું બાપાનું પ્લેટફોર્મ મળ્યું, આવા બાપાના આશીર્વાદ મળ્યા. બીજું આપણને શું જોઈએ? અને મોટામાં મોટી વસ્તુ સાચા સદગુરુ મળ્યા, બસ. બીજું કાંઈ આપણે વિચારવાનું નથી થતું. જીવનમાં સાચા સદગુરુ મળ્યા, બસ. પછી કાંઈ બધું એડે મૂકી દેવાનું. કઈ શંકા કુશંકા કશું કંઈ નહીં. બસ બાપા કહેતા
એક વચનના વિશ્વાસે રહેજો ભાઈ, વચનના વિશ્વાસે રહેજો, જિંદગી ગુજારો તો વચનના વિશ્વાસે રહેજો, કારણ કે ભક્તિમાં મોટામાં મોટો વિશ્વાસ છે. અને બાપા આની તરફ લક્ષ્ય આપણને કહેતા કે ભજનના ભરોસે રહેજો ભાઈ. ભજન એટલે કયું? તબલા, પેટી, મંજીરા એ વગાડ્યું, ભજનની સંતોએ વાત નથી કરી. આ શ્વાસ ઉશ્વાસનું ભજન, એ ભજનના ભરોસે રહેજો ભાઈ. જગતમાં વિપરીત પરિસ્થિતિ આવી ચૂકી છે અને હજુ પણ વિપરીત પરિસ્થિતિ આવવાની છે. સંતો જે અધમ ભાગી ગયેલા છે એ બધું થવા માંડ્યું છે. એટલે ભાઈ ચેતીને ચાલજો. આપણા સદગુરુ આપણને નામ દાન આપ્યું છે, બસ એના ભરોસે રહેજો. આજે માનવી પર ભરોસો નથી થતો, પણ ભજનના ભરોસે, વચનના વિશ્વાસ રહેજો. બસ એ સાથે કામ લાગે, બાકી બીજું નથી. જગતમાં વિપરીત પરિસ્થિતિ આવી ચૂકી છે. હવે ચેતવાનો સમય આવ્યો છે. કોરોના એ આપણા માટે સુનહરો અવસર છે. ગુરુમુખી માટે, ગુરુ બહેનો, ગુરુ ભાઈઓ માટે પ્રભુએ એક ભજન કરવાનો મોકો આપ્યો છે. બસ બાકી આપણે ધંધા નોકરીમાં ઊંચા નથી આવતા, નથી ખાવા પીવાનો આપણને ભાગ, પણ મનુષ્ય જન્મ શાના માટે મળ્યો? કાંઈ નહીં. એમને આખી જિંદગી નોકરી ધંધો કર્યા પછી મરી ગયા, બસ વાટા પૂરી થઈ ગઈ, આપણો જન્મારો ઘેરે ગયો. કેમ? જે રૂટીન લાઈફમાં દરેક લોકો કરે છે ને એ બી આપણે કરીએ છીએ, તો એમનામાં આપણામાં ફરક. પણ આપણી જિંદગી, આપણી લાઈફ સાચા સદગુરુ જે મળ્યા એની લાઈફ નથી અલગ. કારણ કે સદગુરુને ભરોસે રહેતા હોય. નુગરા જેવો આપણો વ્યવહાર ન હોવા જોઈએ. આપણે સદગુરુ માથે ડાહ્યા છે. વાણી, વર્તન, વિવેક, વિચાર, વર્તન આપણે બહુ આધ્યાત્મિક લાઈનમાં ભાગ ભજવે. કઈ જગ્યાએ શું બોલવું, શું કરવું, એ બધું વિવેક, મર્યાદા કરવી જોઈએ. કારણ કે સદગુરુ સાચા મહિલા છે. કુંવારી છોકરી ગમે એ કરે એટલે ચાલે, પણ પરણેલી એને મર્યાદા કરે. બસ આ સામમાં સમજવાની જરૂર છે. ભક્તિ લાઈનનો મૂળ બાબાએ આપણને આખી દુનિયા જેના ગુણાનું વર્ણન થાય છે, આખી દુનિયા જેને ભજે છે, આખી દુનિયા જેની પૂજા કરે છે, આખું વિશ્વ જેને આરાધે છે, એવો ત્રિલોકનો નાથ આ ત્રિગમ આપણો ઠાકર આપણા ઘરમાં આપણા બાબાએ ઓળખાયો છે. કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હોડવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નહીં. એવો ઠાકર આપણા ઘરમાં આપણને આપણા બાબાએ ઓળખાયો છે. આખી સૃષ્ટિ જેનું અર્ચન, પૂજન, ધ્યાન અને જેનું સ્મરણ કરી રહ્યા છે, આખું વિશ્વ જેનું ગુણાનો વાદન, આખું વિશ્વ જેને પૂજે છે, એ ઠાકર આપણા ઘરમાં, એ ઈશ્વર, એ આપણો સામળિયો આપણા ઘરમાં આપણા બાબાએ ઓળખાણ કરેલો છે. બીજા કઈ સામળિયાનું ભગવાન કરવાનું કાંઈ નહીં જરૂર. સદગુરુ મળ્યા પછી ભગવાનને હોદવાની જરૂર નથી. આપણા માટે, મારા માટે મને ઘણા પ્રશ્ન પૂછ્યા કે બાબા તમે આત્માને જોયો છે, તમે ઈશ્વરની અનુભૂતિ કરી છે? મેં કહું હા ભાઈ, મેં આત્માને જોયો છે, ઈશ્વરની અનુભૂતિ છે. તો મને કે બાપા કેવો ઈશ્વર તમે આત્મા જોયો? તો કેવો જોયો? મેં કહું મારા સદગુરુ બાલુરામ જોયો. બીજો કઈ વાત નહીં. મારો સદગુરુ એ મારો ભગવાન. બીજા મારે કયા બીજા ભગવાન છે કે નહીં છે એ મને નહીં ખબર. એ જ મારો જોધરપીર, એ જ મારો ભગવાન, એ જ મારો આત્મા, બીજું કાંઈ નહીં. મારે એમાં બીજો વિચારવા નથી થતો. બસ મારો સદગુરુ એ જ મારો ભગવાન. બસ આ શ્રેષ્ઠ ભક્તિ, એનામાં શંકા કુશંકા નહીં કરવાની. તેમ આપણને સાચા સંતો મળ્યા, સાચા સદગુરુ મળ્યા. અને મહાપુરુષો આધ્યાત્મિક લાઈન મૂળ આપણને કહે છે. ભવાનીદાસ પણ કહી ગયા અને મુજબ આપણે ચાલીએ. ગુરુ ગમ બિના બાત કેસી, સત સાહેબ બિના બાત કેસી, કોઈ મિલે સત ઉપદેશી. ગુરુ ગમ બિના, ગુરુની ગમ વગર બધું નકામું છે, વાત કરેલી નકામી છે. જો ગુરુને આગેવાન રાખીને વાત કરીએ તો એ વાતમાં દમ, પણ બીજી ગુરુ ગમ વગરની બધી વાત નકામી. સત સાહેબ બિના બાત કેસી, મિલે કોઈ સંત ઉપદેશી. જો કોઈ સાચા સંત મળી જાય, સાચા સંત મળી જાય તો આપણને એની અનુભૂતિ કરાવે. એવા સાચા સંત આપણને મળ્યા છે અને એવા બાપા આપણને મળ્યા છે કે ગુરુ ગમ બિના બાત કેસી, મારા સાહેબ બિના વાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. એવા સંત ઉપદેશી મળી જાય તો આપણને અનુભવ કરાવીએ. એવા બાપા સાચા મળ્યા અને ઘટમાં અનુભવ કરાવ્યો. અને ઘટમાં જ્યારે આ
નાગની ઝાલરી જ્યારે વાગે છે ત્યારે સૌરાષ્ટ્રના આ બાપાએ કીધું અને ચોખવટ કરી કે અખંડ ઝાલર વાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે, કોઈ અનુભવી જાગે, કોઈ ગુરુના બાળક હોય એ જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. અખંડ ઝાલર એ પ્રાચીન શબ્દ છે, એ પ્રાચીન શબ્દ છે, ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન શબ્દ. અખંડ ઝાલર એટલે અખંડ શબ્દ, અખંડ નાદ. આપણા ઘટમાં અખંડ શબ્દ બ્રહ્મ ગાજી રહેલો છે, પણ સુની કોઈ અનુભવી જાગે, કોઈ ગુરુના બાળક હોય કે જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. અને મહાપુરુષે છણાવટ કરી, ચોખવટ કરી, 3 ગુણ ત્રિવેણીના તીરે કોઈ તાર મિલાવે. શરીરના આ ગુણ ધર્મો છે, રજોગુણ, તમોગુણ, સતોગુણ. 3 ગુણ ત્રિવેણીના તીરે, શ્વાસ ઉશ્વાસને શબ્દને બાપાએ જ્યાં લક્ષ બતાવેલું ત્રિવેણી, એ ત્રિવેણીમાં આપણો સાહેબ રમી રહેલો છે. બસ બીજું કાંઈ વિચારવાનું નહીં. જગત જેને હોડે છે એ સાહેબો આપણને આપણા સદગુરુ આ ઘટમાં શ્વાસ ઉશ્વાસમાં અનુભવ કરાવ્યો. પણ બીજો કયો સાહેબો, કયો ભગવાન, કયો આત્મા? કાંઈ ઉપરથી આવવાનું નથી, પૃથ્વીમાંથી નીકળવાનું નથી, એની રાહ જોવાની છે નથી. આખી જિંદગી રાહ જોઈને થાકી જાઉં પણ એવું કંઈ થવાનું નથી. આપણે જ્યાં બેઠા છે આપણા ઘટમાં જ પ્રભુ છે ને છે. પણ કેવું આપણે સંતો અને સદગુરુ પર યકીન નથી થતું, કારણ કે આપણે ચામડાનું શરીર જોઈએ એટલે યકીન નહીં થાય, અને વિશ્વાસ નહીં આવે. જ્યાં સુધી આ ચામડું દેખાય ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે. પણ ચામડાની ઓઠે બીજો એક તત્વ રમી રહેલું છે. જો એને સંબોધીને, એને આરાધીને આપણે દરેક કાર્યો કરીએ તો કંઈ નથી. ગુરુ કોઈ શરીર નથી, અને ગુરુ કોઈ જણ મરતા નથી કે મરી જાય, કે ગુરુ નથી. ગુરુનું શરીર છે એ 5 તત્વોનું બનેલું છે. એ તો દિવસ જતું રહેવાનું, તમારું મારું દરેકનું શરીર આ 5 તત્વની અંદર વિલીન થઈ જવાનું. પણ 5 તત્વની અંદર જે છઠ્ઠું તત્વ છે એ અખંડ છે, અવિનાશી છે. અને એ છઠ્ઠું તત્વ એટલે સંતો કે એક શબ્દ છે સબ સર્જ્યા, શબ્દ ही સર્જનહાર. શબ્દાતીત કોઈ લક્ષમાં લાવે, वो લક્ષ सबसे नहीं આવે. જે છઠ્ઠું તત્વ છે એ શબ્દ બ્રહ્મ છે, અને એ દરેકના પ્રાણની અંદર ગાજી રહેલું છે. અને એની ચોખવટ કરતા હજુ, કારણ કે આપણને કેમ નથી મેળ પડતો કહેવાનો મતલબ, આપણું મન નિર્મળ નથી, આપણી સુરતા બહાર ફેલાઈ ગયેલી છે, એટલે આપણે એનો અહેસાસ નથી થતો. અને આ સંસારમાં વાવાઝોડા એટલા આવે છે અત્યારે, તો અત્યારના જનરેશનમાં, અત્યારના માહોલમાં કાચા પાકા મોર તો ખરીદે છે. એવો વખત આવવાનો છે કે કાચા પાકા આપણામાંથી જ કાચા પાકા મોર ખરીદે છે. કારણ કે આપણને એવું લાગે કે બાપા 40-50 વર્ષની ભક્તિ કરે, આપણી જિંદગીમાં દુઃખ જ કેમ? આપણે બાપા આટલી ભક્તિ કરીએ તો બી આપણી જિંદગીમાં દુઃખ કેમ? એવું કોઈ દાડો વિચારતા નથી. દુઃખ આવે છે, પરમેશ્વર આપણને આપણી આધ્યાત્મિક લાઈફ ક્લિયર કરાવે છે. બેટા તું જાગ દીકરા, જાગ. હવે કાં સુધી આ સંસારમાં મોહી રહેવાનો? આમાં સંસારમાં કંઈ સાર નથી. બસ તું તારું જે આપેલું છે પકડી લે ભાઈ. એ આપણને વૈરાગ ઉત્પન્ન કરે, અને આપણી આધ્યાત્મિક લાઈન માટે જો દુઃખ આવ્યું, સમજી લેવાનું બહુ ભાગ્યશાળી. નરસિંહ મહેતાએ દુઃખ જ માંગેલું કે પ્રભુ મને દુઃખ જ આપજો, ભલે ભલે તારી યાદગીરી મને થાય, મને દુઃખ આપજો પ્રભુ. પણ આપણે દુઃખ આવે તો બાપાને ફરિયાદ કે બાપા મારું આ કરજો, મને બચાવજો, બાપા મને આમાંથી કાઢજો, મને કઈ રસ્તો બતાવે. એ भाई आप तो तन की जाने, मन की जाने, चित्त की जाने छोड़ी, उसके आगे क्या छुपाऊं? जिसके हाथ में जीवन दो, जन्म मरण एना हाथनी વાત છે. કોઈ તારો ફરિયાદ નહીં કરતા. કીડીને કણ હાથીને મન પ્રભુ આપે જ છે. ઈશ્વર આધારિત જીવન જીવવાનું. એક ટંકનો રોટલો મળે કે નહીં મળે, જે મળે તેમાં સંતોષ રાખીને હરિભજન ભજી લેવાનો. બીજું કાંઈ વિચારતા નહીં, હરિભજી લેજો, કારણ કે આવો અવસર નથી આવવાનો ભાઈ. અને જે અત્યારે જગતમાં માહોલની પરિસ્થિતિ ખરાબ છે, એટલી બધી ખરાબ કે એમાં ચેતી જજો, સાચીને જીવન જીવજો. નહીં કે આ મનને પલે પલે આ સંસારની પરિસ્થિતિ ઉઠાવે અને બેઠાવે અને મનને ખીન કરી નાખે. એકવાર મન ખીન થઈ ગયું, એને પર પાટા પર લાવવા માટે બહુ વાર લાગે. એટલે મનને ખીન નહીં કરતા સદગુરુનો વચનનો એક વિશ્વાસ રાખજો, બસ એને ઉઠીને ચાલ્યા કરજો. જો ઘોડાના પૂંછડાને પકડી લેવું ને તો ઘોડો જેમ જાય ને એમ આપણને નચાવે, પણ એને પૂંછડાને નથી પકડવાનું.
એના બે અછોડા પકડી રાખજો. ઘોડા પર બેસીને બે લગામ આપણા હાથમાં હોવા જોઈએ. તો આપણે કહીએ તેમ ઘોડો ચાલે. પૂંછડું પકડવું તો ઘોડો કરે તેમ આપણે કરવા પડે. પણ બે અછોડા વિવેક અને વિચાર રૂપી બાપાએ આપણને આપેલા છે. એનાથી આપણે કહેવું તેમ મન ઘોડો ચાલે. બસ આપણે સમજવાની વસ્તુ છે. સાચા સદગુરુ મળ્યા ભાઈ. બીજું હું જોવે કયા ભગવાનને આપણે ગોતીએ, કયા ભગવાનની આજીજી કરીએ, કયા કોને આરાધીએ. આપણા ઘરમાં આપણો ઠાકર કોને હોદવા કહીએ, ખોટામાં જ ખોવાઈ જાય. કયા ઠાકરને ભાઈ? તો શું કહે સદગુરુ જેને મળ્યા હોય એને કાંઈ બીજું વિચારવાનું નથી થતું. શબ્દ સ્વરૂપી મારો ઠાકર છે, મારો સામાણ્યો છે. એ દરેકના પ્રાણમાં અત્યારે પણ ગાજી રહેલો છે, દરેકના ઘરમાં. અને એમાં દેહ નહીં જોતા ભાઈ. દેહ જોખો ને તો તમને મને આંટી ગોગી આવે દરેકને. સંતોના દેહ સદગુરુના દેહને નહીં જોવો. કારણ કે બાલુરામ સ્વામી થઈ ગયા, બાપાનો દેહ હતો, દેહ નાશ થઈ ગયો. સમજી બાપા હતા, સમજી બાપાનો દેહ નાશ થઈ ગયો. મનોજ બાપા છે એનો દેહ નાશ થવાનો. પણ હવે સમજી બાપાને ખોટું આવી, બાલુરામ બાપાને ખોટું આવી, એના દર્શન કરવા એટલે આપણે શું કરવાનું? બાપાનો તો દેહ તો નાશ થયો, હવે એને ખોટું હોય તો એના દર્શન કરવો તો શું કરવાનું છે? આપણે બહાર રસ્તો કોઈ નથી. પણ સંતો બતાવે કે તારા સદગુરુનો નાશ નથી થયો, એનો દેહનો નાશ થયેલો છે, પણ એની અંદર જે ચેતન તત્વ છે એ તારી નજીક હવે આવી ગયો. બાપાનો દેહ વિસરાઈ ગયો, હવે આપણી નજીક બાપા એકદમ આવી ગયા. અને એ બાપો જે શ્વાસ ઉશ્વાસમાં જે કંઈ નામ આપેલું છે એ આપણો સદગુરુ છે. એનો નાશ નથી થતો. ગુરુના દેહનો નાશ થાય પણ એની અંદર જે ચેતન તત્વ શબ્દ બ્રહ્મ એનો નાશ નથી થતો. અને ભલે ભલે તમારા મારા ઘટમાં અત્યારે પણ એ ગુરુ મહારાજ બાલુરામ સ્વામી બિરાજમાન છે, સોમજી બાપા બિરાજમાન છે, અત્યારે પણ છે બાપા. પણ કોઈ અનુભવ જ્ઞાનથી જોઈએ તો બાપા બિરાજમાન છે. પહેલા તો બાપા આજે વાતચીત કરતા બોલતા મૂકતા, પણ હવે બાપાનો ઘાટ વિસરી ગયો અને અઘાત સ્વરૂપે આપણી એકદમ નજીક આવ્યા. પણ કોઈ જ્ઞાનની આંખથી જોઈતો, દિવ્ય ચક્ષુથી જોઈતો અત્યારે પણ બાપો છે. એ બાપો કશે ગયો નથી ને આવ્યો નથી. એ સંતો પોકારીને કહે છે કે વખત જગતમાં સમય બહુ ખરાબ આવ્યો છે, ચેતી જાઓ ને ભજનને વિશ્વાસે રહેજો, વચનને વિશ્વાસે રહેજો. દરેક સંતો આજ ભલામણ કરે છે. કારણ કે આ વિપરીત પરિસ્થિતિમાં મનને ચલાયમાન નહીં કરતા. ગમે તેવા વાવાઝોડા આવે પણ ચલાયમાન નહીં થવા દેવો. મનનો ધડો મજબૂત રાખજો અને એક વચન પર વિશ્વાસ રાખજો. બીજું કાંઈ સંતો ભલામણ કરતા નથી. જગતમાં વાવાઝોડા આવે ને જાય એની સાથે આપણે કોઈ મતલબ નથી. ઈશ્વર આધારિત જગત ચાલે છે. ઈશ્વરને જેમ મન ફાવે તેમ પરિસ્થિતિ નિર્માણ કરે છે અને ઈશ્વર કરે હારા માટે જ કરે છે. પ્રભુ કોઈ દાડો કોઈનું દુઃખ નથી દેતો, પણ આપણું મન જ આપણને દુઃખ દે છે. જો સમજીને આપણે બધા જીવન જીવીશું તો જીવન સ્વર્ગમય લાગે. પણ જો થોડા આડાટેડા થયું અને આડાટેડા શા માટે ના થતા? આ ભજન અત્યારે પોપરના કેમ આપણે માહોલ આપણા મનને મજબૂત કરવા માટે, આપણા મનને બાપાનો પૂર્ણ વિશ્વાસ થઈ જાય એના માટે આ સત્સંગ માહોલ રચવામાં આવે છે. બાકી ભર બપોરે કોણ ભજન સત્સંગ કરે? કોઈ નહીં, બધા આરામ હોય. પણ છતાં આ જ્ઞાનને ધબકતું રાખવા માટે સંતો પોતાનો પુરુષાર્થ કરે છે અને આપણું મન મજબૂત કરવા માટે. કારણ કે એવી વિપરીત પરિસ્થિતિ જગતમાં આવેલી છે કે આપણા મનને કાં ઉડાડીને ફેંકી દે કંઈ ખબર નહીં પડે. પણ જે ખીલે વળગી રહ્યા, જેને વચનનો વિશ્વાસ રાખ્યો એ આમાં ટકી રહે. કાગળ જેવું જીવન નહીં જીવતા. એકબીજાને પ્રેમ કરજો ભાઈ, એકબીજાને સુખ દુઃખમાં સહકાર આપજો, એકબીજાને હળીમળીને રહેજો. સંતોનો આ સંદેશો છે. કારણ કે જગતની રીતે ચાલે, પણ આપણે ગુરુના બાળકોએ આપણે સાચવીને ચાલવાનું છે. અને આપણે સાંભળ્યાની છેલ્લી વાત કરી દઉં, જે ફાઇનલ, એનાથી ઉપર કોઈ વાત જ નથી. જ્યાં વાણી બંધ થઈ જાય. સાંઈ વલી કહે છે, મુસ્લિમ સંત સાંઈ વલી એ એમ કે છે, અલગ ધણીને મેં મારા ઘટમાં જોયો, અલગ ધણીને મેં મારા ઘટમાં જોયો. ભાઈ તે જોયો તો કેવી રીતે જોયો? પ્રભુને આત્માને તે જોયો તો કયા સ્વરૂપે જોયો? અને તારા ઘટમાં જોયો તો ક્યાં જોયો? ત્યારે સાંઈ વલી કહે છે, મારા ગુરુ પ્રતાપે અલગ ધણી કો મેને ये घट में